તો બધા ભાઈને ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી। તો ત્રણ થઈ ગયા, સવારના 7:30 જેવું થઈ ગયું છે અને આપણે દૂધ દેવા નીકળી ગયા છે। મોટરસાઇકલમાં પાદર પડ્યું છે વિશાલભાઈના ઘર પાસે, ત્યાંથી વિશાલભાઈ આવશે, પછી વિશાલભાઈને મારું બેનનું દૂધ લઈને પોતે આપણે દૂધ દેવા જવાનું હોય। ને અત્યારે આપણે આવતા તો અહીં જગા ઉપરના મકાન ઉપર મસ્ત લોકેશન આવતા, મોર બેઠામાં હતા ને અત્યારે વરસાદનો પણ માહોલ થઈ ગયો છે વરસાદનો। તો હાલો સીધા આપણે દૂધ દઈએ, મળીએ આગળ। તો દૂધ દેવા ભાગી નીકળ્યા, મોટરસાઇકલ આપણે આવી ગયા। વિશાલભાઈ દૂધમાં પીડ્યા, દૂધ દેવા જવાનું ફરતે દૂધ દઈએ તો પાર્ટી ગાડી વરડાવી લઈએ। હવે કાનો ભાઈ 3 ફૂટી ગયા દૂધ દેવા જતા હતા। ભીહમ જવું ભાઈ? હા ભાઈ, ભીહમ જવું જોઈએ ને આપણે ધંધરિયા। હા ભાઈ, અમારે આગળ ભીહમ જવું, દૂધ દઈ આવીએ પછી ભીહમ જઈએ। આપણે બાલુભાઈ આવે ગાયું લઈને, આપણે ઇન્સ્ટામાં રીલ મૂકી હતી ને એ લોકેશન આવીનું હતું ને આપણે બાલુભાઈ લોકેશન સારું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો કે લોકેશન સારું છે તો બીજો વિડીયો આવીનો બનાવી, બરાબર? હમણાં અર્જુનભાઈ ના આવે ભણતર ગયા સાચો ભાઈ। તો બપોરે પાણી કમ્પ્લીટ કરી લીધા ને થઈ ગયા બપોરના 12:30 જેવું થઈ ગયું અને આપણે ખળવાટ લીધું। એવી એક સાર વાટવાનું બાકી છે ને, અટાણે ગયો તો દવા છાંટવા રમલાકાના ખેતરમાં, તો ખેતરમાં દવા છાંટાઈ ગઈ, એક પગ બાકી છે, ચાર્જિંગ થઈ ગઈ પછી ભાગી આવ્યો। એવી જવાનું આપણે રૂંઢે પર સા પાણી પીને જવું, એક પગ છે બાકી, અટાણે પગ મૂકી દીધો ચાર્જિંગમાં, પાડીને જાઉં સરવા છોડી પાણી પીવે। આલા નાના નાના ગલુડિયા હતા ને છે મોટો થઈ ગયો, એક રહ્યો, બીજા લઈ ગયા, એકાદા મરી ગયા એવું છે। ગલુડિયા લોકો વ્લોગમાં નહીં આવ્યા હતા, વ્લોગ બંધ હતા, હવે ચાલુ હોય તો કંઈ યાદ નથી। ભીહું ત્રણ બધું છે આપણે રોકી તો સા પાણી પીને આપણે ભાગી નીકળ્યા દવા છાંટવા। એક પગ બાકી હતો, એક સાકટા આવી આખો ગોજલો નવું મૂકી ગયું જાય આવ્યું। ચાલો પેલા દવા છાંટીએ। આવી હાલત છે ભાઈ અમારે રસ્તાની, સાઈડમાં કીડી માલું પડે, ઓલો રસ્તો વધારે સારો છે। હું આજે આ રસ્તે આવ્યો કોક છે ખરાબ જેવું હતું। તો દવાને પગ બાપ કે હતો એ કમ્પ્લીટ છટાઈ ગયો ને સારું લોકેશન હતું, એક બે રીલ બનાવવાની હતી ઇન્સ્ટાગ્રામની, તો અમીન ભીખુભાઈને આવ્યા, સારું લોકેશન છે એકાદી બે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી લે પછી જાય સીધા ઘેર। તો હાલો પેલા એક બે રીલ બનાવી લે, હવે 2-3 રીલો બનાવી લીધું, હવે ઘેર ભાગી નીકળ્યા ભીખુભાઈ બે। હાલો સીધા મળીએ ઘેર। તો ઘેર આવી ગયો ને પગ ચાર્જિંગમાં મૂકી દીધો, હવે તાળો જવાનું છે મારા સાઈડ વાટવા। તો અમારે હેતભાઈ જો તાતડે લઈને તૈયાર થઈ ગયા, સીધ જાવ હેત તાર બાપ મરાય ન લાગી જાય, સાઈડ વાટો જાઉં તો નિહાઈ ગયો। તો સાર તો આપણે ભરી આવ્યા, સારનું ભારી વાટી લીધી, કડામ નાખી દીધી। હવે આપણે ગધેડાને થોડુંક સાફ પાઈ દઈએ, તાણે ભાઈ ઢોર દવા છે ત્યારે દૂધ પાઈ દઈએ, એને ખબર પડી ગઈ મને પાવા આવ્યો। તલો પાઈ દઈએ। ઓલો આખે એટલી વાર પી ગઈ, ઉલીને પાઈ દઈએ પીરડી। તો આપણે 9 કમ્પ્લીટ રેડી થઈ ગયા, 4 બાર બધી વટાઈ ગઈ। હવે બીજું ભાઈ ભેવું લઈને આવે એટલે વાર છે।
પાછા ભાઈ જો ને કે વાહન સવારે ભણવા જતા ભૂટક્યા હતા અટાણે ત્યાં હતા ફ્રી ફાયરમાં હતા રમે કે પાછા ઓય હતા રમે કે ફ્રી ફાયર રમે ને આપણે બધા વિડીયો બધા એડિટિંગ કરી લઈએ મળીએ આગળ પીહું દોવાનું છે આગળ આવે દૂધ દેવા જવું જો આગળ મળી પીહું આવી ગયો ને જો મહેશભાઈ ખાણ પાવરો લઈને આવે પીહું ચાલુ છે તો દોવ્યું પાવરો લઈ આવ્યો એ પાડી વાર લઈને તું કે નહીં વારી પાડી હા ચાલો પીહું દોઈ લે પછી મળી આગળ હા કામ કે ખળ હા ખળ પીહું ખાવાનું છે ને હા તો આપણે બીજી ભીંસ મેરી દીધી ભીકીને આપણે સેલી એક દોવાનું રહે 3 દોવા દે હા નીણ બધા નાખી દીધી વાઢિયા ખડની ઢોરને હવે આપણે દૂધ દેવા જવું પાછા આવીને સાઈડની નીર નાખવાની છે દૂધ દઈ આવીને પાછા આવે તો ખડની નીર ખાઈ લે પછી હરું પાણી કરે છે આપણે પાસે વાઢિયા સાઈડની વાઢિયા ખડની નાખી સાઈડની એવી નાખવાની છે તો પહેલાં આપણે દૂધ દઈ આવીએ પછી મળીએ આગળ તો હું વિશાલભાઈ 2-3 હોન્ડા લઈને દૂધ દેવા નીકળી ગયા અત્યારે હોન્ડા વિશાલભાઈનું છે વિશાલભાઈ કે મારું હોન્ડા લઈ લે મેં કીધું તો તારું હોન્ડા લઈ લ્યો તો હાલો સીધા મળીએ આગળ ડેરીએ તો દૂધ દઈને તો આવી ગયા અત્યારે આપણે લક્ષ્મણભાઈ દુકાને આવી ગયા 5 કિલો લેવા ટેપમાં 2 ફોન છે ચાલો સીધા જઈએ ઘેર આવી છે તો ગોદડીડાને આપણે દૂધ પાઈ લઈએ બેન અટાણા તમે આયા તો ગોદડીડાને પેલા બુસડે દૂધ પાઈ લઈએ અટાણા હાન થઈ ગયા દૂધ દઈને આવતા રહીએ હવે આને પાઈ દઈએ બેન